મારા સપનામાં એવું આવ્યું કે મારો જે રમતો બધું લઈ ગયો છે. બતાવ્યું ઘર બી ચોરી કરવાનું બધું એ હાવડી લઈ ગયો. ત્યાં હું મારે કોઈ કરવું તો પડશે કઈ નાથી થોડું એ લેવું તો પડશે જ ને પછી હાલ મેળવો નહીં. બધું બચાઈ પડે રમતો તો બધું લઈને જતો રહેશે. રાતમાં વેચ્યું છે બે તારણ એક મારું કર્યામાં કાચું વેડી ગયો લે તો હવે મારે કરવું પણ રાતમાં જે થઈ ગયું પણ અત્યારે ના આવે તો ઉઠાવવું તો પડશે જ. જવું તો પડશે એના ઘર હમ કોઈ ના આવે તો ઉઠા દે મને જઈને હું મારા હા હિસ્કાના ચોરી કરવામાં સાથ આલ્યો અને કોઈ મળ્યું મને ના. એ થોડું આલ્યું છે બહેરું બાબા આટલું હું લઈને આવ્યા છો કીધું અલ્યા પણ તાર ચોથી મોટો બધરો બટલા આપવામાં તો ઘણું લાયા છીએ પણ હારું આ મકાન બરોબર ઠેકાણું નહીં એમ પણ હારું કીધું થોડા તારા પછી બનાવીએ કીધું ને હારું નોમ આવો પાછું ચોરીમાં તો ખબર પડે કે આટલું બધું ઓની જતી કરી દીધું અમથાભાઈને 2 માળવાળું બનાવી દેવું છે. એટલા ચમનનું બુદ્ધિ નથી એટલે જેટલું માલ બધો મૂળ લાવ્યો. ચમનનામાં તું મૂળખ છો અમે ગમે તે કોઈ લોબી બુદ્ધિ છે નહીં કારણ કે હું છે નાની વેઠીઓ ને એવું બધું આવીને હાલ ને બધું તો બધું હોનામાનું તો બધું મૂઠ લાવ્યો છું. પેલા મોતી બોતી બધું મૂઠ લાવ્યો અને એવું તો બધું બકાયો પણ આ ચમનની હોટ તો રાખવી પડે પાછી. ચમન પાછું ઓછું નહીં એટલે હવે તારું ખેતરમાં ઓટો મારતો મજૂર કર્યો છું ને તે જવું તો પડશે જ કારણ કે હાજરી તો હાલવી જ પડે. હું ન મોકલ્યો છે એટલે આપણે લાયા કાનું એટલે થોડું કોઈ એવું હોય અને ચમનને તો બહુ બકાયો છે એટલે ચમનને તો અને પાછો મારો તો ચમનનો તો ઠેકોનો એવો એક બસકું લાવ્યો હતો ને તે મોય નકરા ગાપા અને પાછો કે જબરું લાવ્યો તો ખોલી તારે ખબર પડી કે મોય ગાપા લાવે પાછો શું કહેતા બહેરોને પહેરવા થશે અલે એવો બધો ડખલો કરાય બધો લોકોનો ગાપો પહેરવાય. હું કીધું નાખી દે ને કદી કુવામાં તો નાખી દીધો તાને પાર આવ્યો એને હેઠ ખેતરમાં જઈને આવું તાને ઓટો મારીને આવું શાંતિથી. મકાનની દશા આવી જાય તો કે એ કોઈનું છે જ એનું પણ આમ થાપાનો બંગલો થઈ જશે. કનું લાવ્યો છું તે બનાવી દેવો છે 2-3 તારો કારીગરનો ઓર્ડર આવી ગયો છે બનાવી દેવો. ખબર પડતી નહીં મને તો જોવા દે સારું થારો મને કઢાઈ નાખવું છે આ પણ દવાનું નહીં ચાર આવે રૂપિયા હું પાકું કરી દઉં ને ઘરનું આવી જાય કોણ વાપરશે. જવા તાન ખેતરમાં ઓટો મારી આવું જવા દે તાન ખેતરમાં. ખતમ કરતો તો જતો રહ્યો લાગે છે મને જવા દે છે ઓઠો જવા દે ને કાં તો પાછો વાળા એવો છે ત્યારે શીખે ભાઈ એને શીખે નહીં જો સીધો લોચા થાય મને પહેલાં ઘરમાં જો સીધું જોવા દે આજુબાજુ જોઈ લો પહેલાં. હાલ તો પહોંચ્યો લાગે છે ખેતરમાં ઘરમાં સગર કોઈ નહીં. ઓહો કોઈ ખાતું જ નહીં બહારતું જ નહીં કર્યા લોચા પછી આમાં જે શો ગાયા છી આ ગાડીના બાકીના ઘરમાં આવતોય નહીં સરદાભાઈને જોબ કરી છે ઘરમાં દાદા કાકા ખાસી પડી છે ચોરી તો કોઈ કણ લાઈ પાડેલો જોબ તો આ માનસિકા શું ચાલ્યો છો હા માલ જળતો નહીં છે આ ગોધરો જોબ ક્યાં નાખ્યો છે આ હોય લાગે છે મને જોવા દે ના ડબલામાં જરૂર તો સર આ રોજ છે કે આ રોજ લાગે છે આ રોજ છે થોડો મને જોવા દે ચીના પાસે હાલા આઠ તું ભાડા ના કહો લઈને નાખી તો હાથવી તો બસ ખાતા મજૂર મોકલ્યો તો તે 10 કિલો નહીં 5 કિલો જેવું એની હશે. શું કરવાનું આ હુનો મેં કોઈ ખરો 11 વાગે તો નાઠો છે કોથળીઓ મેલી તો આ ટ્રેક્ટરમાં હું નાખીને આવ્યો તાને હું હારા આવો ઠેકોનો મજૂર બધું આવો ના હુનો નામે કોઈ ને કાં તો લાયા છીએ મોએ કોઈ ના વધે બધું પૂરું થઈ જાય. હમણાં ઘરની વાત કરતા હતા ઘર શું બનાવે રૂપિયો વધારતો કે મજૂર આમ કાઢ લે તો બધું આવું થોડું ચાલતું હે. રોજ સવારે 7 વાગે જતું રહેવાનું રાખવું પડશે. ખાવા બાવાનું બનાવી દો થોડું શાંતિથી ના હોય તો એકાદું કરું વેચી મારી થોડું બાઇક લાવું પેલા કારીગરની વાત કરતો હતો ને પાયા બાયા બધી કઢાઈ નાખીને પેલા તો તોરવાવાળા નાખી દેવું પડશે બધું ચોરી ફોડી ને બધું કમ્પ્લીટ કરી દે ઈટીએમ જ ચલાવી દેવું છે. એકાદું કરું વેચી મારું ને હારું મારે તો હારું અમો જ લેવું જોઈ જો કાં હારું અમોની
હારું કોઈ ખબર પડતી નહીં હારું લખાને લાગ્યું માલ થઈ ગયો હારું કોઈ ખબર જ પડતી નહીં ભૂલી ગયો પૂછી હું તો હારું લખા પડે લે હા માલ તો હું વેચી મારે હારું ચોરના ઘેર ચોરી થાય એટલે નવાઈ ની વાર કહેવાય કે ચોરના ઘેર ચોરી બીજું કોઈ જ ના કરે આ ચમન ચોર સિવાય બીજો કોઈ જ ના હોય એના સિવાય બીજો કોઈ ચોરી કરે નહીં પણ આવું એકદમ તો કહેવાય નહીં આપણે ચમનને એ વાત સાચી સારી અમતા ત્યાં પૂછાય તો ખરું ને પૂછવું તો પડશે જ હેરો તાર પૂછવા તો જવું જ પડશે સારું લાય મને ગમે તે થાય પણ ચમનના પાસે જવું તો પડશે પૂછ્યા વગર તો હની ખબર પડશે ચમનને પૂછ્યા તો પડશે જ કારણ કે ચોરના ઘેર ચોરી તો ચમન જ કરે બીજું કોઈ કરે ના એટલે મારે પૂછ્યા તો પડશે તાનીથી લઈને આવ્યો છું અમુક ઘેર આવી ગયો છું અમુક ચિંતા નહીં અમે તો કોઈ ભાડે એવું નહીં હા થાક લાગ્યો છો જબર હવે જે રમતો કરતો લઈને કલાક તો અમથાના ઘર પાસે પડ્યો છું બે હવા જેમ પહોંચી અરે ડોશે ક્યો થઈ આ લાગ્યું તારો ભા થાચીને આવ્યો છે ને પાણી પર લાય પાણી તો પીવું પડશે બસ પાણી પીવા દે પછી ઠરી વાત કરું હા પાણી પી લો લો મેલો પાલું હા મેલું અને બસકુ લ્યો આ બસકુ ક્યાંથી લાયા તે આ બસકુ એ તો જોથી લાયો એથી લાયો તમારે શું બધું પૂછવાનું આવે છે પાર્ટી કે પાટો જો તો બળી ખાવાથી કોમ પૂછું તો પડે જ કે પૂછવાનું તો પછી કેવું તાણું હું આયા જોથી લાયો હુલા તો બળી ખાવાથી કોમ પાર્ટી પાડાને આપણે હું કા પૂછવું પડે ના પૂછું તો પડે અરે પૂછવા તો આપણે તો હું જાઉં છું પેલા કુવતે જઈ આવું ઈકણ એ હારું અને આ ઠેકોણા મેલો છો ખારું ગમેરમાં હંતા જો પાછો આ તો બધું ભારે છે હા અંધારી મેલું ઓવા આ જોયા રહેજો પાછો એ હાર અડધું શોખ ગમે તો ગાલતો રહેજો એ જુદું જુદું મેકી દઉં છું બધી જુદી જુદી જગ્યાએ ઓવન ઘેર કોઈ આવીને પૂછત કેજો કે તો બહાર ગયા છે એ હારું અને હું પેલા જૂના કુવા જાઉં છું એ હા હો હારું આ ટાઈમ થાય કે પાછું ખાવાનું પોકારજો આ ટાઈમ થાય એટલે શીરો ને બધું ઓવા. પાડવા બધું બને નવું લેતી હોય અને ઘેર પડી ના લો પાછો ના નકર તો તમને પૂછે મળશે તમે ટાઈમ થાય એટલે ખાવાનું આવી જશે ઓવન પાછું હરખું બધું મેલજો એ હા આમ થબમથો ને આવું કે તો ના કરશે તો ઘેર નહીં બહાર ગયા છે હા એ તો નહીં જાઉં ઓકા એ હા ઓવા પાછો ભૂલી ના તો નકતા માત બહેરો બધી ભેગી થઈ વાટો કે માર ડોહા લાયા હતા એમ તો ના ભૂલી ગયા બધી બધી અડકી ના હોય મારા જેવી ના હોય બધી તમારે તો બધી ચોધવી કરવા છો હવે. આખા ગામની એ ચોધી હોય બીજી ઓર ફલાણા માથે ડોહા હારું લાયા છે ના તમારે તો ટાઈમ સર તો મારા આખા ગામમાં રાજી બોલા ના બોલાય ઓવા પાછો ઠેકોણો મેલજો બધું જે તે મળે એ હારું અને ઘર વાસેલું રાખજો વાખેલું ડબલ તારો મારી દઉં હોફળો છો હા હું પેલા જૂના કુવા જાઉં છું એ હારું અને પેલા અમથોને આવો ને હા તો કેજો કે તો બહાર ગયા છે એ હા કોઈ નક્કી નહીં શાણા આવીએ મને તો કીધા વગર નીકળી ગયા છે એ હારું અને તમે તો ભાત લઈને આવજો પાછો એ તો તમે તો પાછી ખબર રાખજો આમ થાન વાદે તમે ના ભૂલી જો નક હું તો ટાઈમ સર ભાત આવી જશે ઓનક પાસે તમે તો ભૂલી જો હું પૂછે મરી જો છો ના ભૂલી મળી તો ટાઈમ થાય તો બારે ને વગર ભાત આવી જશે ઓનક કોઈ ઘેર આવું મારા હાડા ભારત ક્યાં તો સમજો તો ઘેર ચાલ્યા ના ના અને મને હારું હારું છે એટલે હારું લાડવા ને બાડવા બનાવીને લાવજો પાછો હા લાડવા મોહનથાળ ને ઓવન મારે થોડો ભજ્જો ગુલાબજાંબુ ને બધું બનાવી દે ભજ્જો બનાવજો હારો તો મને ભજ્જો હારો ભાવું છે પૂરીઓ ને ઓહો હો હા અને વાતો ના રહો લાડુ માલ જતો રહેશે ને મને રખવા થઈ ગયો છે કારણ કે હારું હું તો કેટલું આયોજન રાખ્યું હતું અને હારું મને એવો રખવા છે ને પણ હારા ચમનની તપાસ તો કરવી જ પડશે ચમન ઘેર તો દેખાતો નહીં હારો હો ચમન ઓ ભાઈ ચમન ચમન જેમ નહીં હતો શેમ ગયો છે ચમન દાન એ તો જાત્રા જાહું ચોકા જાત્રા મોકલી દીધા એ તો છે કાઠિયાવાડ ને લોબેન જાય તે ખબર નહીં છે ને આવી અને જાને જાતે આ તો અઠવાડિયું થયું અઠવાડિયું થઈ ગયું હા હા તો મને કેમ અમાર દવાઈ નહીં કરાય ને એ તો મને તો શું ખબર હું મને હું ખબર તને તો સુબન ના જવાન જીજી જતા રહ્યા પણ મને પૂછ્યા વગર કદી શું જતો હોય ના એ તો તને જે બાર અમે શાને આવો એ કોઈ નક્કી નહીં કીધું એવું છે ઓહ તમને કઈ નહીં ગયા તો નહીં ના એટલે જેટલો દાડે પાછા એવું કોઈ નક્કી નહીં કીધું
કીધા વગર તો ના જવાય. એટલે કોઈ નક્કી મને નહીં કીધું કે આટલા દાડે હું પાછો અઠવાડિયે આવશી કે 5 દાડે આવશી કે એવું તો કીધું હે કે? તો મહિનાનું તો કહેતા હતા અમે શાને આવી એવું અમુક ખબર પડે. છેલ્લે મહિના આવશે? હા હા તો દખો કાઢે તમને તો. તમે આવો એટલે સમાચાર કરજો. આમ તમને કે ભેગા થવાનું કીધું છે. અરે તો હું મોકલો તમને ભેગા થવા આવી એટલે આવો ને તારા તો કરજો હો ને. આવો તાર તાર હું જાઉં તાર હો. એ હા જો હવે બહેરું કહેશે, છવી કહેશે કે ચમન તો અઠવાડિયેથી પડવા જ ગયો. હું 2-3 દાડા મોડી ત્યાં ખેતરમાં કોક આગુ પાછું કરતા જોયો હતો. મને લાગે છે માલ બધો સારો લઈને નાહી ગયો કે શું થયું આ તો? આ ચોરી ચમનને જ કહી છે. અમે 101% ખબર તો પડી જ જાય. પાક્કો પ્રૂફ સાથે મને કહું છું કે ચમન વગર બીજો કોઈ ચોર હોય નહીં. આનું તપાસ કરવી પડશે. આ બહેરીની આ કેટલા વાગે રાતે મોડે તપાસ કરતો કરવી પડશે કે આવશે કે નહીં આવતો. ઘેર તો આવતો જ હશે, તપાસ તો કરવી જ પડશે. જય માતાજી મિત્રો, આપણે અમારી 64 જોગણી ઓફિશિયલના વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂકથી કરો. જય જોગણીમાં.